નમસ્કાર. નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બન્યા પછી 12 વર્ષ પૂર્ણ થયા છે અને દેશના સૌથી લાંબો સમયના વડાપ્રધાન તરીકે હાલમાં એ કાર્યરત છે. જ્યારે 14માં વડાપ્રધાન બનેલા ત્યારે એમણે કીધેલું કે મારી સરકાર ખેડૂતોની, ગરીબોની, યુવાનોની, મહિલાઓની રહેશે. એમણે 12 વર્ષ દરમિયાન આ દેશની જનતા માટે ઐતિહાસિક નિર્ણયો પણ લીધા છે અને છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજના બનાવીને લાભ આપવામાં આવેલ છે. ત્યારે આગામી દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે વિકસિત ભારત 2047, એ એમના પૂરતું નથી પરંતુ સમગ્ર દેશ માટે બની ગયું છે. અને એમણે જે સૂત્ર આપેલું સબકા સાથ સબકા વિકાસ, એ ખાલી સૂત્ર નથી પરંતુ ખરેખર લોકો સુધી એમણે સાબિત કરી બતાવ્યું છે. આગામી દિવસોમાં જ્યારે એમને અત્યારે 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશમાં જે હાલમાં જે અભિયાનો ચાલે છે, વૃક્ષારોપણ કરવાના હોય, નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું એક પેડ માં કે નામનું જે અભિયાન, એ પણ હાલમાં કાર્યરત છે. એ જ જળ સંચય, સ્વચ્છતા અભિયાન અને જે અમારી ભારતીય જનતા પાર્ટીએ પણ કેટલાક કાર્યક્રમો આપ્યા, વિકસિત સંકલ્પ, વિકસિત ભારત સંમેલન, એ જ પ્રબુદ્ધ નાગરિકોને મળવાનું, વરિષ્ઠ નાગરિકોને મળવાનું, મોદી સાહેબની વાતચીત કરવાની, એ પણ સમગ્ર દેશમાં ચાલુ છે. ત્યારે અમારા તાપી જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં ગામ સુધી એમના વિચારો પહોંચે, એમની વાતો પહોંચે, યોજનાનો લાભ મળે. જનકલ્યાણ શિબિરોથી લઈને દરેક પ્રકારના કાર્યક્રમો અમે 21 જૂન સુધી કરવાના છે. એ જ રીતે એમાં યોગ દિવસ પણ આવી જશે. જે રીતે સરકાર પ્રાકૃતિક ખેતીને મહત્ત્વ આપે છે એના પણ શિબિરો થશે. આગામી દિવસોમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર વિશ્વના નેતા બનીને સમગ્ર વિશ્વમાં આજે એમણે દરેક ક્ષેત્રે ભારતનું નામ પણ આજે રોશન કર્યું છે. સમગ્ર દેશની જનતા પણ નરેન્દ્રભાઈ મોદીના વિચારો સાથે આગામી દિવસોમાં એ રીતે અત્યાર સુધી એમને જે રીતે સહકાર આપ્યો છે આગામી દિવસોમાં આપશે. 2047માં જ્યારે ભારત વિકસિત થશે ત્યારે અમારા તાપી જિલ્લાનું પણ એમાં વિશેષ યોગદાન રહેશે.